હવે પ્રત્યાંકનના મુદ્દા અમુક જોઈ લઈએ. કયા કયા મુદ્દા આવશે એમાં? પહેલા પ્રત્યાંકનની વ્યાખ્યા એક લાઈન બે લાઈનમાં વર્ણવવાની. ડીએનએ માંથી એમઆરએનએ બનવાની ક્રિયા. પછી 2 થી 3 લાઈનમાં જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો શું ગેરફાયદો? પહેલા પ્રત્યાંકનની વ્યાખ્યા, પછી પ્રત્યાંકનમાં બંને શૃંખલા જો ટેમ્પલેટ તરીકે વર્તે તો શું ગેરફાયદો એ વર્ણવો. પછી પ્રત્યાંકન એકમમાં 3 ભાગ: પ્રમોટર સ્થાન, બંધારણીય જનીન અને સમાપ્તિ સ્થાન. આ 3 ભાગ. 3 ના મુદ્દા 3 લાઈનમાં દર્શાવવાના કે પ્રત્યાંકન માટેના એકમો નીચે પ્રમાણે છે. પ્રમોટર સ્થાન, એના 3 મુદ્દા પાડવાના: પ્રમોટર સ્થાન, બંધારણીય જનીન અને સમાપ્તિ સ્થાન. લગભગ આટલી માહિતી તમે લખશો એટલે અડધું પેજ ભરાઈ જશે. બરોબર. હવે પેલું પ્રત્યાંકનનો શરૂઆતનો ભાગ, પ્રારંભિક સ્થાન. ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ત્યાં વપરાય, જે ડીએનએ ની બંને શૃંખલાઓને છૂટી પાડે અને 2 માંથી એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. ટેમ્પલેટ શૃંખલા પછી સાંકેતક શૃંખલાનું વર્ણન કરવા કે જે ટેમ્પલેટ તરીકે નથી વર્તતી, એનું પ્રત્યાંકન થવાનું નથી. ખ્યાલ આવે છે? પછી નીચેની આકૃતિ દોરવાની. આપણે હવે બીજા પેજે અડધે પહોંચી ગયા. લખવામાં તે હો, લખવામાં તે ટેક્સ્ટબુકમાં તે. હવે આ વચ્ચેની જે ઓલી આકૃતિ છે એ દોરી નાખવાની. પછી નીચે થોડી લાઈનોની અંદર શું વ્યક્ત કરવાનું? પ્રમોટર સ્થાન ક્યાં, સમાપ્તિ સ્થાન ક્યાં, અને એની ઉલટ સુલટ થઈ જાય તો શું થાય? પછી સિસ્ટોનની વ્યાખ્યા અને એના પ્રકાર. બરાબર. સિસ્ટોનની વ્યાખ્યા અને એના પ્રકાર એટલે આદિ કોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રીમાં કઈ રીતે હોય એ વાત. પછી એક્ઝોન ઇન્ફોનની વાત. આ બધું 2 લાઈન 4 લાઈનનું વર્ણન. હવે 109 નંબરના પેજ ઉપર જે આકૃતિ આપી છે, અથવા તો તમે જે ઓલી 108 નંબર ઉપર જે દોરી છે એમાં તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. સમાપ્તિ સ્થાન પાસે સિગ્મા કારક, કારણ કે તમે જ્યાં જે પ્રમોટર લખ્યું છે ત્યાં સિગ્મા કનેક્ટ થઈ જાય. પડે ખબર? કાં તો જો આવું ડીએનએ દોરવું હોય તો ત્યાં પ્રમોટરની સાથે સિગ્મા કરી નાખો, અને છેલ્લે રો કારક સમાપ્તિ સ્થાન પાસે. એટલે આ ડીએનએ ની 3 આકૃતિઓ દોરવાની રહે. ઓલામાં તો શું થશે? સિગ્મા કારક અને રો કારક 2 શબ્દ જ ઉમેરાશે. પણ ડીએનએ ઉપર એમઆરએનએ કઈ રીતે બન્યું એના માટે આ 2 આકૃતિ, 3 આકૃતિ દોરવાની રહેશે. હવે આ 3 આકૃતિની અંદર જ 110 નંબર વાળી જે આકૃતિ રહી, 110 ઉપર જે આકૃતિ છે 109 ઉપર પાછા આવો. નીચે જે ઓલું એમઆરએનએ બનાવો છો કે નહીં, શું ફેરફાર કરવાનો? લાલ પીળી શૃંખલા અહીંયા જ બનાવી નાખવાની. પડે ખબર?
અહીંયા જે 109 નંબરના પેજ ઉપર અહીંયા જે mRNA બનાવ્યું છે તમે, બરોબર, અહીંયા mRNA ની શૃંખલા બનાવી, તો આ જે તમે mRNA બનાવો છો એ તમે આ જે નીચે RNA બનાવ્યું એમાં લાલ પીળી શૃંખલા હારે દોડ નાખો. પહેલી ખબર એટલે અહીંયાની આકૃતિઓ થઈ ગઈ બધી, અહીંયા સુધીની આકૃતિ થઈ ગઈ, એટલે ઓલી 3 આકૃતિમાં જ આ બે આવી ગઈ. પછી સ્પ્લાઇસિંગ કરો, પડે છે ને ખબર? સ્પ્લાઇસિંગ કરો અને છેલ્લે આખું એક્ઝોન વાળું mRNA બનાવો. પછી ઈ mRNA છેલ્લું જે તમે બનાવો ને, આ બધાની અંદર વર્ણન કરવું જરૂરી નથી, પણ જો તમે લાલ પીળું જે બનાવ્યું એમાં એક્ઝોન ઇન્ટ્રોન બતાવવું પડશે. પણ ખાસ ધ્યાન રાખજો, તમે જેને ઇન્ટ્રોન બનાવો છો એને જ વર્ણન પામવા દેવાનું. એક્ઝોન તો સીધા જ રાખવાના હો, બરાબર ને? ઇન્ટ્રોન જે રહ્યા એને જ વળાંકમાં લેવાના આમાં, કારણ કે ઇન્ટ્રોન ને આપણે સ્પ્લાઇસિંગ કરવાના છે, એક્ઝોન તો સીધા જ રાખવાના. અને છેલ્લે જે તમે mRNA બનાવો છો એમાં 5 પ્રાઇમ MG-PP કેપ અને 3 પ્રાઇમ પોલી A ટેલ, આ બે શબ્દ ત્યાં લખ નાખવાના, બધે લખવાની અહીંયા જરૂરિયાત નથી. એટલે તમારી આકૃતિ દોરવાની કેટલી થશે? 1 2 3 4, બરાબર, 5 6 ને 7, એટલે આખા પેજમાં એનું વર્ણન થઈ ગયું આકૃતિનું. 7 આકૃતિ તમે દોરો વારાફરતી, અથવા તો એને ભાગમાં વિભાજિત કરી નાખો કે મારે ક્યાં કઈ આકૃતિ દોરવી. હવે એક્ઝોન ઇન્ટ્રોન ની વાત પછી સિગ્મા કારક રો કારક તમે ઉમેરો છો એનું વર્ણન કરવાનું રહેશે. પડે જ ખબર? એના પછી RNA પોલિમરેઝના પ્રકારો સુકોષ કેન્દ્રીયમાં, snRNA, hnRNA, અને પછી તમે સ્પ્લાઇસિંગ કરો, કેપિંગ અને ટેલિંગ કરો. બસ વર્ણન પૂરું. નો ખ્યાલ આવે? ક્યાં ખ્યાલ ન આવ્યો? સિગ્મા કારક આવી ગયું, રો કારક આવી ગયું. પછી તમે RNA ના જે RNA પોલિમરેઝના પ્રકારો છે એ લખવાના, 2, snRNA અને hnRNA, એ બેનું થોડું વર્ણન કરવાનું. પછી તમે સ્પ્લાઇસિંગ કરો, છેલ્લો પેરેગ્રાફ, આપણે છેલ્લા પેજે પહોંચી ગયા, એટલે છેલ્લે તમે સ્પ્લાઇસિંગ કરો, પછી કેપિંગ અને ટેલિંગ કરી દો, mRNA બની ગયું. બસ ત્યાં વાત પૂરી. હવે જે મેં તમને મુદ્દા આપ્યા એ પ્રમાણે હવે જવાબ તમે રેડી કરજો, સિક્વન્સમાં કઈ રીતે ગોઠવાય, અને તમે 10 મિનિટમાં એ વર્ણન પૂરું કરી શકશો કે નહીં. બરાબર? પ્રોબ્લેમ ઈ જ હશે, મેજર પ્રોબ્લેમ તમને ઈ જ હશે, આવડતું હોય આપણને પણ ટાઈમે પૂરું નથી થતું. આ મેજર પ્રશ્ન, એનું આ સોલ્યુશન. આખો પ્રશ્ન આપણને આવડે પણ આપણે ટાઈમ પ્રમાણે એ પ્રશ્ન આપણે વર્ણન કરવાનો રહે. ક્લિયર? ચાલો તો હવે ભાષાંતરની વાત કરીએ. ભાષાંતર એ એવી પ્રક્રિયા છે એમાં એમિનો એસિડનું બહુલીકરણ થાય. બહુલીકરણ એટલે પોલિમરાઇઝેશન. એમિનો એસિડનું બહુલીકરણ થઈ પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે કે પ્રોટીનની શૃંખલા બને છે. એમિનો એસિડનો ક્રમ mRNA ઉપર આવેલા બેઝ અનુક્રમ પર આધાર રાખે.
પ્રોટીન કઈ રીતે બનશે mRNA ના સંકેતોના આધારે. એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય, પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે એટીપી ની જરૂરિયાત પડે. આ પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપી ની હાજરીમાં સક્રિય થઈ જાય અને પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાઈ જાય. હવે અહીંયા એટીપી માટેની જગ્યા જે છે, એટીપી માટેની જે જરૂરિયાત એ કણાભસૂત્ર પૂરી પાડશે. એટીપી ની મદદથી ચોક્કસ એમિનો એસિડ ટીઆરએનએ ની સાથે જોડાઈ જશે. એટલે આપણે જે ટીઆરએનએ એમિનો એસિડોને લઈને આવ્યા એ ચાર્જ્ડ ટીઆરએનએ હતા. યાદ કરો તો એને કહેવાય ટીઆરએનએ નું આવેશીકરણ અથવા ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન. એક વર્ડનો મીનિંગ તમને આપી દઉં. ટીઆરએનએ એમિનો એસાઇલેશન એટલે ટીઆરએનએ સાથે એસાઇલેશન શબ્દ આવે ને ત્યાં સીધું જ સ્વીકારી લેજો, ચોક્કસ એમિનો એસિડ જોડાઈ ગયેલ છે. ચોક્કસ એમિનો એસિડ ત્યાં જોડાઈ ગયો, બરાબર. એટલે આપણે જે ઓલી બધી વાત કરી હતી, mRNA ઉપરથી સંકેતોને વાંચવા, ટીઆરએનએ ત્યાંથી છૂટું પડે, ચોક્કસ એમિનો એસિડને શોધે, એની સાથે જોડાય, એ બધી વાતો અહીંયા પૂરી થઈ ગઈ. એમિનો એસાઇલેશન એટલે ચોક્કસ એમિનો એસિડ એ સંકેત પ્રમાણે એની સાથે જોડાઈ જાય. આ બે આવેશિત ટીઆરએનએ એકબીજાના નજીક આવવાથી તે અણુઓ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. હવે અહીંયા ઈ, પી અને એ જગ્યાની વાત કરવાની જરૂરિયાત નથી. જ્યારે બે આવેશીકરણ ટીઆરએનએ એટલે કે જ્યારે બે એમિનો એસાઇલેશન વાળા ટીઆરએનએ નજીક આવે છે ત્યારે યાદ કરો શું થાય? પી ઉપર જે એમિનો એસિડ છે, પી ઉપર જે ટીઆરએનએ ઉપરનો એમિનો એસિડ છે એ પાસે વયો જશે. ખ્યાલ આવે ને? એટલે બે એમિનો એસિડની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થવાના કારણે ડાયપેપ્ટાઇડનું નિર્માણ થઈ જશે, બરાબર. ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર ઝડપી થઈ જાય. ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા ઝડપી બને. તો અહીંયા રિબોઝોમ પ્રોટીએઝ ઉત્સેચક પૂરો પાડે, જેથી કરીને આરએનએ બનવાની ક્રિયા ઝડપથી થાય. રિબોઝોમ કોષીય ફેક્ટરી છે. 11મા ધોરણની વાત. રિબોઝોમ પ્રોટીનની ફેક્ટરી છે. કોષમાં પ્રોટીન બનવાનું કાર્ય, આવું પ્રોટીન શબ્દ આવે ને ત્યાં સમજી જાઓ એ રિબોઝોમનું કાર્ય છે, જે પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર છે. અને યાદ કરો, થોડું યાદ કરો, સુકોષ કેન્દ્રીયમાં 70S પ્રકારનું રિબોઝોમ, એના 50 ને 30 બે પેટા એકમ. સુકોષ કેન્દ્રીયમાં 80S અને એના 60-40 બે પેટા એકમ. પણ સુકોષ કેન્દ્રીય સજીવોમાં કણાભસૂત્ર અને હરિતકણમાં 70S પ્રકારનું રિબોઝોમ છે. જો ખ્યાલ હોય તો કણાભસૂત્ર અને રિબોઝોમ બંને કોષની અંગિકા, સુકોષ કેન્દ્રીય સજીવમાં પણ અંગિકામાં 70S પ્રકારનું રિબોઝોમ આવેલું.
અને કણાભસૂત્ર અને હરિતકણ એ પોતે સ્વયં બેવડાતી અંગિકાઓ છે અને એને પોતાનું ડીએનએ છે, પોતાનું સ્વયં ડીએનએ છે, બરાબર. એટલે એ પોતાની અંગિકાનું નિયંત્રણ પોતાના ડીએનએ દ્વારા કરે છે. રિબોઝોમ્સ સંરચનાત્મક આરએનએઝ અને 80S પ્રકારના વિવિધ પ્રોટીનથી હોય છે. તે તેની નિષ્ક્રિય અવસ્થામાં બે પેટા એકમો, મોટું પેટા એકમ અને નાનો પેટા એકમ હોય છે. એટલે આપણે સ્મોલ રાઇબોસોમલ યુનિટ અને લાર્જ રાઇબોસોમલ યુનિટની વાત કરી. એટલે તમારે અહીંયા વર્ણન શું કરવાનું થાય? રિબોઝોમ એ કોષની પ્રોટીન બનાવવા માટેની ફેક્ટરી, તે 80S પ્રકારની છે અને એના બે પેટા એકમો છે, નાનું અને મોટું. હવે ઘટના પ્રમાણે શું થશે? સૌથી પહેલા નાનું રિબોઝોમલ પેટા એકમ જોડાય, પછી tRNA આવી ગયા, પછી મોટું રિબોઝોમલ એકમ ત્યાં જોડાય. હવે એની વાત કરીએ. જો જ્યારે નાનો પેટા એકમ mRNA સાથે સંકળાય છે ત્યારે mRNA માંથી પ્રોટીન બનવાની એટલે કે ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત થાય છે. મોટા પેટા એકમના બે સ્થાન હોય છે જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે, જેનાથી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. હકીકતમાં અહીંયા મિસ્ટેક કરેલી છે. શું લખવાનું? તો આપણે બે, ત્રણ આવે. મોટા પેટા એકમમાં 3 જગ્યા હોય, E, P અને A, પણ અહીંયા એમને શું કીધું? 2. લખજો તો 2 નો, ના લખજો તો 2, 3 નો કરતા, સમજજો 3. અને એમને માઇટ બી આ વર્ણનની અંદર E જગ્યા દે છે, પંચાયતી આને જેને દૂર કરી દે છે, એટલે E જગ્યાને એમને ધ્યાનમાં નથી લીધી. P અને A જગ્યા, બે જગ્યાની પાસે પાસે જ્યારે ઓલા એમિનો એસિડ વાળા tRNA આવે છે ત્યારે એ બંનેને જોડીને ડાયપેપ્ટાઇડનું નિર્માણ કરે. રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક રિબોઝાઇમ તરીકે વર્તે. 23S rRNA MCQ. mRNA માં ભાષાંતર એકમ RNA નો અનુક્રમ છે, જેના છેડા પર પ્રારંભિક સંકેત અને પ્રારંભિક સંકેત છે AUG અને છેલ્લે સમાપ્તિ સંકેત સ્ટોપ કોડ અને પોલીપેપ્ટાઇડ સંકેતો આવેલા છે. એટલે પ્રારંભિક સંકેત અને સમાપ્તિ સંકેતની વચ્ચેનો જે આખો ક્રમ છે એ પોલીપેપ્ટાઇડ ક્રમ છે કે જેમાં પ્રોટીનના અણુનું નિર્માણ થવાનું છે. હવે આપણે છે ને વિડીયો બહુ નજીકથી જોયો ને, એટલે નાનું રિબોઝોમલ પેટા એકમ, મોટું રિબોઝોમલ પેટા એકમ નજીક આવી અને એક એક સ્ટેપ ખાઈશું. બાકી હકીકતમાં તમે mRNA આખો ને તમે જુઓ ને તો અહીંયા આમ ખસે 5' થી 3' છેડા તરફ. AUG આવ્યો ત્યારે પ્રારંભ બંધ થઈ ગયું, બરોબર. એટલે એક એક સંકેત, સોરી એક એક જનીન સંકેત, રિબોઝોમ એક એક જનીન સંકેત ખસે અને નવા ને નવા tRNA એમિનો એસિડને લઈને આવતા જાય. એ એમિનો એસિડો એકબીજાની સાથે જોડાતા જાય. આવી બધી વાત કરવાની છે. mRNA માં કેટલા વધારાના અનુક્રમ હોય કે જેનું પ્રત્યાંકન ક્યારેય થતું નથી. એને ભાષાંતર રહિત વિસ્તાર, અનટ્રાન્સલેટેડ રિજિયન્સ, પૂરું નામ પૂછાશે, UTR કહેવાય. તો UTR હંમેશા 5' છેડાની પહેલા, અચ્છા તો અહીંયા હજી એક છેલ્લો જવાબ એ આવે, ભાષાંતર કઈ બાજુ થાય? 5' થી 3' ની દિશામાં, હે ને? એટલે 5' છેડાની પહેલા
યાદ કરો 5' છેડા ઉપર પ્રારંભિક સંકેત છે અને 3' છેડા ઉપર સમાપ્તિ સંકેત છે. એટલે 5' છેડા પહેલા અને 3' છેડા પછી આ UTR હોય. કહેવાનો મતલબ કે આ UTR ચોક્કસ જનીનો માટે ચોક્કસ હશે, કે જે ચોક્કસ જનીન ચોક્કસ પ્રત્યાંગન કરીને જ પ્રોટીનનું નિર્માણ કરે. એટલે UTR દરેક જનીનો માટે જુદા જુદા હોય અને એવું નથી કે જે UTR બન્યું એ પરમેનન્ટ UTR જ બને. ક્યારેક UTR જે છે એ ક્યારેક પોતે પ્રત્યાંકનમાં જે ભાગ લે. આની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. ધારો કે પહેલી, ત્રીજી, પાંચમી, સાતમી બેન્ચ ઉપરના જે સંકેતો છે એનું અત્યારે પ્રોટીનમાં નિર્દેશન કરવાનું છે, બરોબર. તો બીજી, ચોથી, છઠ્ઠી બેન્ચના ઉપર જે સંકેતો છે, બરોબર, એને તો ઇન્ટ્રોનમાં નાખી દીધા. પણ એવું જરૂરિયાત નથી દર વખતે કે બીજી, ચોથી, છઠ્ઠી બેન્ચનો જે સંકેત છે એ હંમેશા ઇન્ટ્રોનમાં જ રહે. ધારો કે પહેલી, બીજી, પાંચમી, છઠ્ઠી બેન્ચનું જો પ્રત્યાંગન કરવાનું હોય તો ત્રીજી, ચોથી બેન્ચ જે છે ઇન્ટ્રોનમાં રહેશે. ઇન્ટ્રોન, એક્ઝોન, સમાપ્તિ, પ્રમોટર, સિસ્ટ્રોન, UTR આ બધું DNA પોતે નક્કી કરે કે કયા પ્રકારના mRNA નું અને પ્રોટીનનું નિર્માણ કરવાનું છે. ચલો હવે છેલ્લો પેરેગ્રાફ પૂરો કરીએ. પ્રારંભ માટે રિબોઝોમ mRNA ના પ્રારંભિક સંકેત AUG સાથે જોડાય. એની ઓળખ ફક્ત પ્રારંભિક tRNA દ્વારા કરવામાં આવે છે. રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબનની પ્રક્રિયા તરફ આગળ વધે છે. આ દરમિયાન એમિનો એસિડ tRNA સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે. એ આગળ વધીને tRNA ના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવી mRNA ના ઉચિત સંકેત સાથે જોડાય. tRNA ને mRNA ઉપર બે વખત આવવાનું રહે. પહેલી વખત પ્રતિસંકેત લેવા અને બીજી વખત ચોક્કસ એમિનો એસિડને લઈને આવ્યું છે એને ગોઠવવા. રિબોઝોમ mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે. પણ અહીંયા ધ્યાન રાખજો, એક જનીન સંકેત થી બીજા જનીન સંકેત તરફ ખસે. એક એક સંકેત ન ખસે, કારણ કે એને 3 ના જે ઓલા ત્રિઅંકી સંકેતો જે ગયા આપણે જનીન સંકેતો જે ભણ્યા એ માટેની એક એક જગ્યાએ આગળ વધવાનું રહે. અને બીજી રીતે તમને પૂછે તો મોટું અને નાનું રિબોઝોમલ એકમ 3' છેડા તરફ રિબોઝોમલ પેટા એકમો 3' છેડા તરફ એક એક જનીન સંકેત ખસે અને વારાફરતી એક એક જનીન સંકેત ખસતા જાય અને ચોક્કસ એમિનો એસિડ એની સાથે જોડાઈને પ્રોટીનની રચના કરતા જાય. પણ છેલ્લે જ્યારે સ્ટોપ સંકેતો આવશે, સમાપ્તિ સંકેતો આવશે, ત્યારે બધા જ ઘટકો એકબીજાથી છૂટા પડી જશે અને પ્રોટીન બનવાની ઘટના પૂરી થઈ જશે. એનું વર્ણન પૂરું કરી દઈએ. એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો ભાષાંતરણ પામે છે, જે DNA દ્વારા નિર્દેશિત અને mRNA દ્વારા નિરૂપિત હોય છે. એટલે DNA નો એના ઉપર નિર્દેશન જ હોય અને mRNA એને ગોઠવી નાખ્યું હોય. એટલે આપણે જે આ નિરૂપણ જે વાત કરું છું એ સ્પ્લાઇસિંગ ની વાત છે. mRNA પોતે કયા સંકેતોને આગળ ગોઠવવાના છે ઇન્ટ્રોન એક્ઝોન પોતે ઓલરેડી નક્કી કરી લેશે, બરોબર. અંતમાં છેલ્લે વિમોચનકારક રિલીઝિંગ ફેક્ટર્સ, એને ટૂંકમાં RF તરીકે પણ ઓળખાય અને એને બીજી રીતે મુક્ત, રિલીઝ એટલે મુક્ત અને ફેક્ટર એટલે કારક, મુક્ત કારકો પણ કહેવાય. સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી ભાષાંતર પ્રક્રિયાનો અંત આવે.
હવે UA, AUAG અને UGA સમાપ્તિ સંકેતો એટલા માટે છે કારણ કે આ સંકેત કોઈ પણ એમિનો એસિડનું નિર્દેશન કરતા નથી અને ત્યાં મુક્ત કારક આવીને બધા જ ઘટકોને એકબીજાથી મુક્ત થવા માટેનો સંદેશો આપે છે અને રિબોઝોમમાંથી પોલીપેપ્ટાઇડ મુક્ત થાય. હજી આની અંદર વર્ણન શું ઉમેરવાનું થાય? રિબોઝોમમાંથી પોલીપેપ્ટાઇડ મુક્ત થાય પછી ગોલ્ગી કાય એમાં સિસ છેડાથી એન્ટર થશે, ટ્રાન્સમાંથી બહાર આવશે અને તમને ખબર હોય તો સિસ છેડાની ઉપર સિસ્ટરની ઉપર પુટિકાઓ છે, સ્ત્રાવી પુટિકા. એટલે પ્રોટીનના બંધારણમાં બરોબર રીતે ફેરફાર થઈ ગયા પછી, પ્રોટીનમાં પરિપક્વતા આવી ગયા પછી એ બધા પ્રોટીનના અણુઓ પુટિકામાં આવશે. પુટિકાઓ આ પરિપક્વ પ્રોટીનને બહાર કોષરસમાં મુક્ત કરશે અને એ કોષરસ સ્તર મારફતે બહાર આવશે અને જે તે કાર્ય કરશે. ક્લિયર? તો આ છે ભાષાંતરની. અહીંયા સ્ટોપ કરીએ.